કુદરત જ્યારે જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માણસ પાસે બે જ રસ્તાઓ બચે છે, એક ડરીને બેસી રહેવાનો અને બીજો હિંમતથી સંકટનો સામનો કરવાનો। આવા સમયે કેટલાક લોકો માત્ર ફરજ બજાવે છે, જ્યારે કેટલાક લોકો પોતાની ફરજથી પણ આગળ વધીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે। ઉત્તર ગુજરાતમાં હાલ ભારે વરસાદ અને પૂર જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે। પાણીથી ઘેરાયેલા પરિવારો હોય, રસ્તા પર પડેલા વૃક્ષો હોય કે જીવના જોખમે ફસાયેલા લોકો, દરેક જગ્યાએ ગુજરાત પોલીસ એક સાચા રક્ષક તરીકે ઊભી રહી છે। આ સમગ્ર કામગીરીમાં બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડનું માર્ગદર્શન અને સતત દોરી સંચાર મહત્વપૂર્ણ રહ્યા છે। મોડી રાતથી જ તેઓ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા, પરિસ્થિતિની પડે પડની માહિતી મેળવી અને જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપતા રહ્યા। પરિણામે સમગ્ર પોલીસ તંત્ર એક ટીમ તરીકે કામ કરતું જોવા મળ્યું। પાટણ જિલ્લામાં મોડી રાત્રે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા, રસ્તાઓ તેના કારણે બંધ થઈ ગયા હતા, પરંતુ પોલીસ કર્મીઓએ વરસાદની પરવાહ કર્યા વગર રસ્તા પરથી વૃક્ષો છે તે દૂર કરી અને વાહન વ્યવહારને ફરી શરૂ કરાવ્યો। અનેક પરિવારો પાણીમાં ફસાઈ ગયા હતા, ત્યારે પોલીસની ગાડીઓ જ તેમના માટે આશાનું કિરણ બની। લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી। બીજી તરફ વાવ-થરાદ વિસ્તારમાં પણ પોલીસની કામગીરી એટલી જ સરાહનીય રહી। રસ્તા પર પડેલા વૃક્ષો દૂર કરવાથી લઈને નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા સુધી પોલીસ છે તે સતત મેદાનમાં જોવા મળી। ખાસ વાત એ રહી કે વાવ-થરાદના જિલ્લા પોલીસ વડા પોતે ટ્રેક્ટર પર બેસીને રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગયા હતા। એક અધિકારી જ્યારે પોતાની ટીમની સાથે મેદાનમાં ઉતરે છે ત્યારે તે માત્ર નેતૃત્વ નથી કરતા હોતા, પરંતુ પોતાની ટીમમાં એક નવી ઉર્જા, એક આત્મવિશ્વાસ પણ ભરતા હોય છે। અને આ સમગ્ર ઘટનાક્રમમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે સંકટના સમયમાં સફળતા માત્ર સાધનોથી નથી મળતી, પરંતુ યોગ્ય આયોજન, સતત સંકલન અને મજબૂત નેતૃત્વથી મળે છે। બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતના પોલીસ અધિકારીઓ અને જવાનોએ જે એકતા અને સમર્પણ સાથે કામગીરી કરી તે ખરેખર પ્રશંસનીય છે।